સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંચિતા નમતત્સે 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 નમો નમઃ ચિંતા વિઘ્ન વિનાશની કમલાસની સકત વિસહતી હંસવાહિની મારી દુર્ગા તિયો સુમત. અને આજે આ ગામને આંગણે રાજુ બાપુ દ્વારા આ જ્યારે ગામના દરેક પિતૃઓના મોક્ષાર્થે જ્યારે સપ્તાહનું ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આવું સુંદર મજાનું આયોજનમાં ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો વડીલો યુવાન દોસ્તો બાળકો દરેકનું અહીંથી શાબ્દિક હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું. આ ગામમાં તમે એટલા બધા ભાગ્યશાળી કે આજે સપ્તાહનું આ જ્યારે ગામમાં જ્યારે આયોજન થયું છે ત્યારે તમે જેના મુખેથી જ્યારે તમે ભાગવત કથા સાંભળો છો એવા જિજ્ઞાબેન જ્યારે ગોંડલિયા એમના જ્યારે સૌ મુખેથી આપ જ્યારે ભાગવત કથાનું જ્યારે આપ રસપાન કરો છો ત્યારે આ ગામ જ્યારે આલીદર અને એમાં રામજી મંદિરના જ્યારે સાનિધ્યમાં આવું જ્યારે રૂડું અને જાજરમાન જ્યારે આયોજન છે ત્યારે આપણી વચ્ચે જ્યારે ટૂંક સમયમાં એક એવા જ્યારે કલાકાર જેમને કચ્છ કાઠિયાવાડ મારવાડ ગરડો હાલાર બારડી નાગેર આટલા પંથક પૂરતી વાત નથી પણ સમગ્ર દેશ અને વિશ્વના ગુજરાતીઓ જેમનું એમ કહેવાય ગૌરવ લઈ શકે અને આ જ ગામના એવા આપણા લોકપ્રિય બેન શ્રી પૂનમબેન ગોંડલિયા જ્યારે ટૂંક સમયમાં આવી રહ્યા છે. हनुमानजी महाराज की, सद्गुरु महाराज की, सिद्धि रामदेव जी महाराज की, सोमनाथ महादेव की, लोहम स्वामी बापा, बाळकदास बापूनी, सरस्वती मातने, खोडियार मातने, हरि ओम नमः पार्वती पति हर हर महादेव.
शक्तिरूपेण संस्थिता नमस्तस्यै मानवस्तस्यै नमस्तस्यै 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 नमो नमः रघुकुल रीति सदा चली आई रघुकुल रीति सदा चली आई प्राण जाए पर वचन ना जाए राम ही केवल मोहे प्रेम प्यारा मोरा राम ही केवल राम ही केवल प्रेम प्यारा जान ले जो जाननी हारा આજ રોજ મારા આલીદરને ગામને આંગણે આવું સરસ મજાનું પિતૃ મોક્ષાર્થે શ્રીમદ ભાગવત કથાનું આયોજન બધા જ જગ્યાના સ્નેહીઓ તેમજ અમારે રાજુ બાપુ એમણે મળીને કર્યું છે ત્યારે સૌપ્રથમ અહીંયા બધા જ પિતૃના ફોટા છે એના ચરણોમાં વંદન કરું અહીંયા બેઠેલા બધા જ મારા વડીલો છે મારી માતાઓ છે એમના ચરણોમાં વંદન કરું તેમજ કાયમ જેની ચેતના મારી ભેગી છે જેમના આશીર્વાદ મારા ભેગા છે એવા મારા દાદાના ચરણોમાં વંદન કરી મારા રાઉન્ડની શરૂઆત કરું રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની રચનાથી મારા રાઉન્ડની શરૂઆત કરું પછી આગળ જે તમારી મોજ હશે घोर जरे चहुर धन घोर जरे चहुर
કાવડિયોની સંખ્યા બહુ જાજી છે એટલે આ ગીત એમના માટે દાદા સોમનાથને યાદ કરે કારણ કે આ ભજન બહુ વર્ષો જૂનું છે. પેલા બાલા જોગી આયો આ ભજન મારા દાદા બાળકદાસ બાપુ ગાતા. એમની હારે જો બેહવા વાળા કોઈ હોય તો એને ખ્યાલ હશે. પણ પછી એનો રાગ શિવરંજનીમાં કરી અને નગર મેં જોગી આયા આ ભજન બનાવવામાં આવ્યું અને એ અમે રેકોર્ડિંગ કર્યું અને લોકોએ ખૂબ પ્રેમ દીધો. પૂનમ ગોંડલિયાને ઓળખતા થયા હોય તો એ નગર મેં જોગી આયા કારણ કે બાલા જોગી આયો એ દાદાનું હતું અને નગર મેં જોગી આયો એ દાદાની દીકરીનું ભજન થયું છે. એટલે એ ભજન અહીંથી રજૂ કરું.
ભાગવત કથા હાલી રહી છે. કથાના વક્તા શ્રી મારા મોટા બેન જીજ્ઞાબેન ગોંડલિયા, એમની પણ અહીંયા હાજરી છે. એમના ચરણોમાં વંદન કરું. અહીંયા ભાગવત કથાની જ્યારે તમે બધા રસપાન કરી રહ્યા છો, તાજેતરમાં 22 જાન્યુઆરી અયોધ્યા વર્ષો પછી નિજ મંદિરમાં રાઘવેન્દ્ર સરકાર બિરાજમાન થયા છે, ત્યારે ઘર ઘરમાં આનંદ હતો. પણ કેવો આનંદ હતો? બજાવો ઢોલ સ્વાગત રામ આએ.
દાદાના રાહડાની ફરમાઈશ છે, ચોક્કસથી લઈ લેશું. પણ આલીદર બોડીદર મારો કોઈ એવો પ્રોગ્રામ નહીં હોય જેમાં મેં આ ગામનું નામ ન લીધું હોય. કારણ કે આપણું ગામ તો એક ઐતિહાસિક ગામ છે. આપણે ગમે ત્યાં જઈ ગૌરવ હારે જઈ શકીએ કે ભાઈ અમે આલીદર બોડીદરના વતની છે. ઇતિહાસમાં આપણા ગામનો ઉલ્લેખ છે. ત્યારે